મારે મેવાડ દેશમાં જાવું છે, મારે મેવાડ દેશમાં જાવું છે, મારે બનાસ નદીમાં નાવું 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 છે, મારે સેવાનું સુખ લેવું છે, પછી શ્રીજી બાવાને મળવું છે. મારો નાથ ગાડું ચલાવે ચલાવે, નાથ ગાડું ચલાવે, જેને બેસવું હોય તે બેસો, જેને ચેતવું હોય તે ચેતો. મારો નાથ ગાડું ચલાવે, નાથ ગાડું ચલાવે, હે શ્રીનાથજી ગાડું ચલાવે, શ્રીનાથજી ગાડું ચલાવે. શ્રી રાધે. મારે મથુરા શહેરમાં જાવું છે, 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 મારે મહારાણી માને મળવું છે, મારે મહારાણીને મળવું છે, મારે મહારાણી માને મળવું છે, મારે મહારાણી માને મળવું છે, મારે યમુના પાન કરવા છે, પછી દ્વારિકાધીશને મળવું છે. મારે યમુના પાન કરવા છે, પછી દ્વારિકાધીશને મળવું છે. મારો નાથ હવે ચલાવે, રામ ગાડું ચલાવે, મારો નાથ ગાડું ચલાવે, ચલાવે, રામ ગાડું ચલાવે, જેને બેસવું હોય તે બેસો, જેને જીતવું હોય તે જેતો. મારું નામ ગાડું ચલાવે, ચલાવે, રામ ગાડું ચલાવે, મારું નામ ગાડું ચલાવે. આપણું જીવન રૂપી ગાડું ભગવાન જ ચલાવે છે. પાપ કરો કે પુણ્ય કરો, મારા અને તમારા જીવનની અંદર એ કર્મ આપણે ભોગવવું જ પડે. સુંદર મજાનું આયુષ્ય મળ્યું, એમાં પતિ પત્ની રૂપે આપણે દાંપત્ય જીવન જીવતા હોય તો આપણું જીવન એકતાવાળું સંપવાળું હોય. આજ પ્રભુ નાનામાં નાનું કામ કરે અને સૌને આનંદ આપી રહ્યા હતા. એક સમયે સભાની અંદર સિંહાસન ઉપર બિરાજમાન છે દશરથ મહારાજ, અને એવા સમયે સૌના દેખતા કોઈ દૂતને કીધું એક અરીસો લઈ આય. રાય સ્વભાવ સુંદર મજાનો પેલો દૂત અરીસો લઈ આવે. રાય શુભાય મુકુરુ કરલે, રાય શુભાય મુકુર કરલીના, બદન બિલો કે મુકુટ સમ કે ના, બદન બિલોકી મુકુટ સમતીના, શ્રવણ સમીપ
સીત કેસા મન ગુજર ઠપરું રસ ઉપદેશા. સુંદર મજાનો એક અરીસો મગાવી અને દશરથ રાજા અરીસાની અંદર પોતાનું મુખારવિંદ જોવે છે. શું કર્યું મહારાજે? સિંહાસન ઉપર બેઠા હતા, કેટલાય દરબારની અંદર, સભાની અંદર એ બેઠેલા માણસો, એની વચ્ચે એક અરીસો મગાવે અને પોતાનું મુખ અરીસામાં જોવે. વાત સામાન્ય લાગે. રાજાએ આવું કરવું ન જોઈએ, કારણ કે સિંહાસન ઉપર બેઠેલા રાજા અને અરીસો મગાવે. હું અહીંયા કોઈને એમ કહું, ભાઈ ગાંઠિયા લઈ આવો, જલેબી લઈ આવો, હું અહીં બેઠો બેઠો ખાવ, એ સારું લાગે? ખાવાની જ વસ્તુ છે, પણ જ્યાં જે શોભતી હોય એ જ શોભે. રાજા દશરથ અરીસો મગાવે અને પોતાનું મુખ અરીસામાં જોવે. અરીસામાં મોઢું જેવું ખરાબ નથી, પણ એક વિવેક હોવો જોઈએ. પણ સમજવા જેવી બાબત એ છે કે દશરથ મહારાજ આવું કર્યું, શા માટે કર્યું અને શું જોયું? તો અરીસો મગાવી અને પોતાનું મુખારવિંદ જોયું. મુગટની પાસે કાન ઉપર એક સફેદ વાળ જોયો અને એ જ સમયે મનમાં સંકલ્પ કર્યો કે હવે ગઢપણ આવવાની તૈયારી છે, મારે બધું છોડી અને ભગવાન રામને રાજા કરી દેવો છે, યુવરાજ પદેને આપવું છે. આવો મનમાં સંકલ્પ કર્યો. આપણને આવું થાય? દશરથ મહારાજને એવું થયું, એક સફેદ વાળ થયો અને મનમાં સંકલ્પ થયો કે મારે છોડી દેવું છે. આ છે રામકથા. આપણે શું કરી? થોડા વાળ થાય તો કાળા કરી, પણ પાછા પડીએ નહીં. કારણ કે વૃદ્ધ બનવું કોઈને ગમતું નથી, પણ બનવું તો પડે. એક સમયે યુવાની જવાની પાછી નહીં આવવાની. ગઢપણ આવે ત્યારે ભગવાન એક પછી એક આપણને નોટિસ મોકલે, પણ એ નોટિસ મોકલે પણ આપણે ક્યાં માનવા વાળા? માણસનો જન્મ થાય જીવાત્માનો એટલે દાંત ન હોય, ધીમે 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 દાંત આવે. પેલા દૂધિયા દાંત એ પડી જાય, પાછા નવા દાંત આવે. એ પડે પછી આપણે શું કરી? બે ફેરું ભગવાન આવ્યા, આપણે એક ફેરું આપણી રીતે ફિટ કરીને, ભગવાનને થોડું કઈ કહેવાય એટલે ચોખ્ઠું ફિટ કરી. ભગવાન વિચાર કરે આને એ સમયે જરૂર નથી, જેવું શરીરને અનુકૂળ હોય એવું ભોજન કરી શકે, નકર બધુંય ભગવાન આપ્યું, દાંત શું કામ જૂટવી લે? પણ ખબર છે કે આને હવે શરીરને અનુકૂળ હોય એવું ભોજન, હવે દાંતની જરૂર નથી, એટલા માટે દાંત લેવામાં આવે. એક પછી દાંત પડી જાય, પણ આપણે કઈ પાછા પડીએ નહીં. ચોકઠા ફીટ કરાવી અને સવારમાં ગાંઠિયા જોઈ એટલે જોઈ બાપુ, એમાં હાલે નહીં. ભલે એસિડિટી થાય, ટીકડી લઈ લઈ, પણ જોઈ